વેલકમ બેક। નવરાત્રિના અવસરમાં ગરબાની રમઝટ તો આખા ગુજરાતમાં જામી છે, પણ કેટલાક વિસ્તારોમાં આજે પણ પરંપરાગત ગરબી માણતા લોકો નજરે પડે છે। વાત કરીએ જામનગરની તો તે અંગારા રાસ, ઈંઢોણી રાસ તેમજ મશાલ રાસ માટે વિશ્વ પ્રસિદ્ધ છે। ત્યારે શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલ શ્રી રાંદર અંબિકા કુમારિકા ગરબી મંડળ દ્વારા આ જ રીતે આગ પર વિશેષ રાસનું આયોજન કરવામાં આવે છે, જેમાં નાની નાની બાળાઓ માથે સળગતી ઢોળી પર ગરબા લઈને રાસ રમતી નજરે પડી હતી। તો યુવાનોએ પણ સળગતી મશાલ સાથે રાસની રમઝટ બોલાવી હતી। મશાલમાં રહેલા અંગારાઓને પટાંગણમાં વિખેરીને સળગતા અંગારા પર ખુલ્લા પગે ખેલૈયાઓ રાસ રમતા હોય છે। ઉલ્લેખનીય છે કે આ અનોખી ગરબી 49 વર્ષથી ચાલી રહી છે અને તેને નિહાળવા માટે દેશભરમાંથી લોકો જામનગરમાં ઉમટી પડતા હોય છે। આગ સાથેના અદ્ભુત રાસને નિહાળવો એક અદ્વિતીય લહાવો મનાય છે। અમારા ગરબીની વિશેષતા એ છે કે આ ગરબી મંડળની અંદર દર વર્ષે અમે અવનવા રાસ રજૂ કરીએ છીએ, જેમાં બાળાઓનો સળગતી ઈંઢોણીનો રાસ હોય છે। આ રાસની અંદર નાની નાની જગદંબા સ્વરૂપ બાળાઓ માથા ઉપર સળગતી ઈંઢોણી લઈ અને રાસ રમે છે અને આ રાસની અંદર આજ દિવસ સુધી કોઈ પણ બાળાને કોઈ પણ જાતની ક્ષતિ થતી નથી, જે માતાજીનો સાક્ષાત પરચો કયો। इतना अच्छा है कि अभी तक लोग वो ट्रेडिशन फॉलो कर रहे हैं और अभी तक वो जो प्रथा चल रही है वो अच्छे से चल रही है। और जो नए बच्चे भी है, जो नए लोग भी है, जो नए बच्चे हैं, जो नए नौजवान लोग हैं, वो भी इसका पार्ट है और वो भी अच्छे से कर रहे हैं। सो